સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગ્રામ પંચાયત ચૂંટણી 2025 ની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। જિલ્લાભરની અંદર ચૂંટણી સાહિત્ય, બેલેટ પેપર, બેલેટ બોક્સ અને અન્ય સામગ્રીનું નિયત સ્થળોએથી વિતરણ શરૂ પણ થઈ ચૂક્યું છે। ત્યારે આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન પણ શરૂ થઈ જશે અને જે સાંજે 6 વાગ્યા સુધી રહેશે, જેની અંદર મતગણતરી 25 જૂને હાથ ધરાશે। જિલ્લાની 50 ગ્રામ પંચાયતોની અંદર સરપંચની 155 બેઠકો અને 609 સભ્ય પદો માટે ચૂંટણી યોજાશે, જ્યારે 173 ગ્રામ પંચાયતોની અંદર ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી પણ થવાની છે। આ ચૂંટણીની અંદર ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી થશે, જેમાં શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન માટે 600 પોલીસ કર્મચારીઓને મતદાન મથકો પર આજથી જ તૈનાત કરવામાં આવ્યા છે। तो आज मुद्दे हमारा संवाददाता फजल लावમાં જોડાઈ ચૂક્યા છે સુરેન્દ્રનગરથી। ફઝલ, સુરેન્દ્રનગરની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તમામ જે તૈયારીઓ છે તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે, કઈ પ્રકારની વ્યવસ્થા બંદોબસ્ત ત્યાં ગોઠવાયો છે અને કઈ પ્રકારનું આયોજન ત્યાં? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની 223 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે હવે તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 50 જેટલી જે આખી ગ્રામ પંચાયતોની બેઠકો ખાલી હતી, તેના માટે 155 જેટલા સરપંચો અને 609 જેટલા જે સભ્યો હોય છે તેના માટે મતદાન યોજાવાનું છે। બીજી તરફ જે 173 જેટલી જે ગ્રામ પંચાયતો છે તેમાં ખાલી પડેલી જગ્યાઓ માટે પણ ચૂંટણી યોજાવાની છે। હાલમાં જે અલગ અલગ સ્થળો છે ત્યાંથી બ્લેડ પેપર હોય, પેટીઓ હોય, સાહિત્ય હોય, તેનું વિતરણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। જે અધિકારીઓ કામે લાગવાના છે તેને ખાસ પ્રકારની તાલીમો પણ આપવામાં આવી રહી છે। ગુપ્ત મતદાન અને શાંતિપૂર્ણ રીતે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન થાય તે પ્રકારના પ્રયાસો છે તે હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। અહીં અધિકારી છે તેમની સાથે પણ સીધી વાત કરશું। ખાસ કરીને કેવી તૈયારી છે અને હાલ ડિસ્પેચની કામગીરી કેવી ચાલી રહી છે? બહુ સારી એવી તૈયારી છે અને આની પહેલા પણ 2 મીટિંગ અહીંયા મહિલા આઈટીઆઈ ખાતે કરાવી દેવામાં આવી હતી। આ વખતે દર વખતની જેમ ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે ઈવીએમ થી નહીં પણ બેલેટ પેપર થી કરવામાં આવે છે, એટલે એના માટેની પેટીઓની વ્યવસ્થા, દરેક બાબતની માર્ક કોપી, બધી જ વ્યવસ્થા ખૂબ જ સારી એવી તંત્ર દ્વારા કરવામાં આવી છે। દરેક બાબત ઝીણવટપૂર્વક સમજાવી દેવામાં આવી છે અને સવારથી જ એમના લોકો બધી રીતે ડિસ્પેચિંગ સેન્ટર મૂકવા માટેની બસની વ્યવસ્થા, તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે અને હવે અહીંથી હવે અમે જે તે સ્થળ ઉપર અમને જે ગ્રામ પંચાયત પેલા છે અહીંયા મૂકવામાં આવશે। ખાસ કરીને કાલે કેટલા વાગ્યાથી મતદાન યોજાશે અને કેટલા જે અલગ અલગ કર્મચારીઓ છે ગુપ્ત મતદાન માટે કેવી તૈયારી? મતદાનનો સમય 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે અને ગુપ્ત મતદાન માટે તમામ અધિકારીઓને જે રિઝર્વમાં છે, આની સિવાયના રિઝર્વના અધિકારીઓને પણ રાખવામાં આવ્યા છે અને બાકીના તમામ લોકોને પોતાના ઓર્ડર આપી અને એના સ્થળે રવાના કરવામાં આવ્યા। કેટલી વખત તાલીમ આપવામાં આવી? શિક્ષકોને કામે લાગનાર સ્ટાફને કેવી તાલીમ આપવામાં આવી? પહેલા બે તાલીમો ગોઠવાઈ ગઈ હતી અને તમામ પ્રકારની માહિતી બંને તાલીમની અંદર આપવામાં આવી હતી। કોઈ પણ સંજોગો આવે, કોઈ પણ પરિસ્થિતિ આવે તો એની અંદર કઈ કઈ બાબતો જાણી શકાય એવી તમામ બાબતની માહિતી જે છે એ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી છે। કઈ વસ્તુ હાલ આપવામાં આવી રહી છે? અત્યારે તો બેલેટ પેપર માટેની જે પેટી છે, મતદાન પેટી છે, પેટી આપવામાં આવી છે, બેલેટ પેપર આપવામાં આવ્યા છે, સાથે સાથે માર્ક કોપી, બધા સાધન સામગ્રી, તમામ બાબતો અત્યારે અમને આપી દેવામાં આવી છે। ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લાની 223 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તે કાલે યોજાવાની છે, ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાય નહીં તે માટે 600 જેટલા પોલીસ કર્મચારી દરેક બૂથ ઉપર એક પીઆઈ પીએસઆઈઓની ફાળવણી કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જે શિક્ષકો છે તેમને પણ કામે લગાવી દેવામાં આવ્યા છે। ગુપ્ત રીતે મતદાન થાય, તો બોગસ મતદાન ન થાય તે માટેની તાકીદ રાખવા પણ ખુદ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે। ત્યારે હાલના તબક્કામાં 50 જેટલી આખી ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને 173 જેટલી ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર કાલે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે। ત્યારે તંત્ર દ્વારા હાલ ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ પ્રકારે ટ્રેનિંગો પણ આપવામાં આવી રહી છે। હાલના તબક્કામાં જે મતદાન પેટીઓ છે તે આપવામાં આવી રહી છે, બ્લેડ પેપર છે તેની ફાળવણી અને સાહિત્યની ફાળવણી કરવામાં આવી રહી છે। તંત્ર પણ હાલ કામે લાગી ગયું છે। આજ બપોર સુધીમાં તમામ જે મથકો છે ત્યાં પેટીઓ પહોંચાડી દેવા અને ખાસ કરીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવા માટેની તૈયારી છે તે વહેલી સવારથી તંત્રએ શરૂ કરી છે। કાલ મતદાન યોજાવાનું છે, ત્યારે ગુપ્ત મતદાન અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે પ્રકારના પ્રયાસો પણ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને હાલના તબક્કામાં ચૂંટણી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। જી ફઝલ, આપ જોડાયા અને આ